સુરત શહેરમાં કાર ચાલકની અવરચંડાઈ સામે આવી છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર સામે આવ્યા છે। કાર ચાલકની અવરચંડાઈ સામે આવી। 3 કિલોમીટર સુધી એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો નહીં। બેજવાબદાર કાર ચાલકના કારણે દર્દીનો જીવ જોખમમાં મુકાયો છે। સહારા દરવાજાથી સિવિલ હોસ્પિટલ સુધી કાર ચાલકે સાઈડ આપી નહોતી। હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સ સાથે આ ઘટના બની। શ્વાસ અને બીપીની તકલીફ સાથે 70 વર્ષીય વૃદ્ધા એમ્બ્યુલન્સમાં હતા। વૃદ્ધાને ઓક્સિજન આપી એમ્બ્યુલન્સમાં સિવિલ લઈ જવાતી હતી। એમ્બ્યુલન્સ સતત સાયરન અને હોર્ન મારતી રહી છતાં પણ તેને રસ્તો આપ્યો નહીં, સાઈડ આપી નહીં। સમગ્ર વિડીયો વાયરલ થયો છે। આવા તત્વોને પાઠ ભણાવવાની માંગ ઉઠી છે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરત શહેરમાં કાર ચાલકની અવરચંડાઈ સામે આવી છે। એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો નહીં, શું છે વિગત? સ્મિતા, દર્દીનો જીવ જે છે આજે એક કાર ચાલકે જોખમમાં મૂકી દીધો હતો। વ્યવહારિક છે કે જ્યારે પણ શહેરમાંથી એમ્બ્યુલન્સ જતી હોય તો ક્યાં તો બીઆરટીએસ રૂટમાંથી જતી હોય જેથી તે ઝડપથી પહોંચી શકે, ક્યાં તો પછી તે રસ્તા પરથી સાયરન વગાડતી જતી હોય જેનાથી વાહન ચાલકો તેમને સાઈડ આપી દે તો દર્દીનો સમયસર જીવ બચાવી શકાય। પરંતુ સુરત ખાતે એક કાર ચાલકે પોતાની મનમાની ચલાવી હતી। હવે એ કાર ચાલક નશામાં ધૂત હતો કે પછી એણે પોતાની અવચંડાઈ કરી હતી, આ એક સવાલ ઉઠે છે। કારણ કે કાર ચાલકની આ જે ગંભીર બેદરકારી છે એના કારણે આ દર્દીનો જીવ જોખમમાં મુકાયો છે। એમરજન્સી જે સેવા આપતી 108 છે તેણે કેટલી વાર સુધી સાઈડ આપી નહીં હતી, જેના કારણે ક્યાંક 108ના જે ડોક્ટર અને જે નર્સનો સ્ટાફ હતો એ પણ હેરાન થયો હતો। વારંવાર તેઓ દ્વારા સાયરન વગાડવામાં આવ્યા હતા છતાં પણ 3 કિલોમીટર સુધી એ વાહન ચાલકે તેને સાઈડ નહીં આપી હતી અને તે બાદ દર્દીને લઈ જયેલી જે 108 છે તે સમય પર પહોંચી ના હતી, સમય પર પહોંચી નહીં શકી હતી। જો કે 108 જ્યારે પણ નીકળે તેને સમય ટુ સમય પહોંચવાનું હોય છે, પરંતુ આ કાર ચાલકે પોતાની મનમાની ચલાવી હતી, એને જગા નહીં આપી હતી અને ક્યાંક ને ક્યાંક તે નશામાં હોય કે એવું કંઈ અનુમાન પણ લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે આવા તત્વોની ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી થાય એવી માંગ પર ઉઠી રહી છે। સમગ્ર વિડીયો જે છે એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થયો છે। સ્મિતા, બિલકુલ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 3 કિલોમીટર સુધી એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો નહીં। બેજવાબદાર કાર ચાલકના કારણે દર્દીનો જીવ જોખમમાં મુકાયો છે। સહારા દરવાજાથી સિવિલ હોસ્પિટલ સુધી કાર ચાલકે સાઈડ ન આપી, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। આ વિડીયો છે તે સામે આવ્યો।